ઓછા બી આખાનો વર્ગ વત્તા 1 બરાબર 2x માઇનસ 3 તો સિમ્પલી આપણે આ દાખલો ગણવાનો છે. આમાં કયું યાદ નિત્યસમ કામ આવશે? a માઇનસ બી આખાનો વર્ગ બરાબર એનો વર્ગ એનો વર્ગ એનો વર્ગ પછી બોલો એનો વર્ગ માઇનસ 2ab પ્લસ બીનો વર્ગ. તો સિમ્પલી આપણે કરીએ એનો વર્ગ. તો સિમ્પલી x a છે અને 2 શું છે? b છે. તો એનો વર્ગ એટલે x નો વર્ગ માટે x નો વર્ગ માઇનસ 2. હવે એ કેટલા છે? x. બી કેટલા છે? બગડે 2 પણ માઇનસ છે ત્યાં આગળ મૂકી દીધા આપણે. હવે બગડે 2 વત્તા બીનો વર્ગ. તો બી કયા છે? બગડે 2. બગડે 2નો વર્ગ વત્તા એકડે 1 બરાબર 2x માઇનસ 3 માટે x નો વર્ગ થઈ ગયું 2 દુ માઇનસ 2 દુ 4 4x વત્તા 2 દુ 2નો વર્ગ 4 વત્તા એકડે 1 બરાબર 2x માઇનસ 3 માટે x નો વર્ગ માઇનસ 4x 4 વત્તા 1 4 વત્તા 1 5 બરાબર 2x માઇનસ 3. હવે દેખો છોકરાઓ આ સિમ્પલ અહીં પ્લસ છે તો આ બધાને માઇનસ થશે, અહીં માઇનસ છે તો આ બધાને શું થશે? પ્લસ થશે. તો માટે x નો વર્ગ માઇનસ 4x અહીં પ્લસ 2x છે તો આ બધા શું થશે? માઇનસ 2x માઇનસ 2x વત્તા 5 આ ઓછા તો આ બધા શું થશે? વત્તા વત્તા 3 બરાબર 0 માટે x નો વર્ગ ઓછા ઓછા વત્તા ઓછા ઓછા વત્તા તો 4 વત્તા 2 કેટલા થશે? 4 વત્તા 2 કેટલા થશે? 6. તો કે 6x મોટું પદ કયું છે? 6 ગણે 4 તેની આગળ શું છે? માઇનસ. તો કે માઇનસ અહીં આવી ગયું વત્તા 5 ને 3 કેટલા થયા? 8 બરાબર 0 જે x સ્ક્વેર વત્તા bx વત્તા c બરાબર 0 સાથે ચાલો 0 જેવું છે તેથી તે દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. આ સિમ્પલ દાખલો છે, જરાય અઘરો છે નથી.